અમદાવાદના રસ્તાઓને ખાડા મુક્ત બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક વિશેષ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો. રોડ કમિટી દ્વારા શહેરના રસ્તાઓની સ્થિતિનું વિસ્તૃત વિશ્લેષણ કરવામાં આવશે, જેમાં 22 કિલોમીટર રોડના રીસર્ફેસિંગ, ચોમાસા દરમિયાન પડેલા ખાડા અને ચાલી રહેલા પ્રોજેક્ટના કામની સમીક્ષા કરાશે. દર વર્ષે રોડ સમારકામ પાછળ થતા અંદાજે 500 કરોડ રૂપિયાના ખર્ચમાં ઘટાડો થાય તે દિશામાં પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. રોડ કમિટીએ અધિકારીઓને વરસાદથી પડેલા ખાડા તાત્કાલિક ભરવા માટે સૂચના આપી અને એએમસીનો ઉદ્દેશ શહેરમાં વધુ સારા અને ટકાઉ રસ્તા ઉપલબ્ધ કરાવવાનો છે. અમદાવાદમાં ઠેર ઠેર અત્યારે ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તેવામાં રોડ કમિટી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે અમદાવાદમાં જનતાને સારા રસ્તા આપી શકાય તે માટે ખાસ વિશ્લેષણ કરી આયોજન કરવામાં આવશે. એટલું જ નહીં, ખર્ચ પણ ઓછો થાય તેના ઉપર પણ ખાસ ધ્યાન અપાશે. તો રોડ પાછળના 500 કરોડ ખર્ચમાં ઘટાડો થાય તેવી અત્યારે આયોજન પ્લાન તૈયાર થઈ રહ્યું છે. તો અમદાવાદમાં રસ્તાઓ માટે કોર્પોરેશન હવે ખાસ એક માસ્ટર પ્લાન તૈયાર કરી રહ્યું છે કે જ્યાં જ્યાં રસ્તાઓ પર ખાડા પડ્યા છે તાત્કાલિક તેનું સમારકામ કરવામાં આવે અને રોડ છે એ ફરી એકવાર સારા અને સ્મૂથ લોકો અવરજવર સરળતાથી કરી શકે તે રીતે બનાવવામાં આવે. અત્યારે અમદાવાદના રસ્તા તમે જોઈ શકો છો, કોઈ એવો વિસ્તાર નથી અમદાવાદનો, કોઈ એવો રોડ નથી જ્યાં ખાડો ન હોય. તમામ વિસ્તારો અત્યારથી અમદાવાદના ખાડાથી ભરેલા છે. ખાડાનું સામ્રાજ્ય અમદાવાદના રસ્તા ઉપર અત્યારે જોવા મળી રહ્યું છે. લોકો પણ એટલા ત્રાહિમામ પોકારી ગયા છે.